એક વખત વિચાર કરી જો 100 પરિવાર રસ્તા ઉપર વરજલી રહ્યા છે એ દિવસ 12 થયા તમારી પાછળ જ્યારે હવે તપાસ લાગશે ને ત્યારે અમે પણ કહેશું કે બિન અધિકૃત અધિકારી છે સુરત કોર્પોરેશનના આશિષ નાયકનું આ નિવેદન રેકોર્ડેડ મોકલાવ્યું છે અને એટલા બધા દબાણ બાદ એમનું આ રેકોર્ડેડ નિવેદન સામે આવ્યું છે કે જાણે આખી આ ઘટના પાછળ શું ઘટના બની કયા બિલ્ડરની સંડોવણી સવાલો બિલ્ડરને લઈને ઉઠતા હતા એટલા માટે અંતે આશિષ નાયક સામે આવ્યા છે અને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે જો તમારામાં એટલો જ બધો ખુલાસો કરવાની તાકાત હતી તો પ્રેસ મીડિયાને ત્યાં બોલાવી હતી પત્રકાર પરિષદ સુરત કોર્પોરેશનની અંદર કરવી હતી અને ત્યારબાદ તમારે ખુલાસા કરવા હતા તમને પણ ખબર પડે કે કેટલી વિશેષ 100 થાય છે તમારા સિનિયર અધિકારી એમ બોલે છે કે અમે કોઈ પણ પ્રકારનું ડિમોલેશન નથી કર્યું તમે 4 દિવસ બાદ આવીને એમ કહો છો કે બિન અધિકૃત મીડિયા અરે ભાઈ હજી તો અમે 10 દિવસ પહેલા અમે આ કામગીરી હાથમાં લીધી છે 10 દિવસની અંદર તમે ખુદ પોતે આવીને કહી ગયા છો કે ડિમોલેશન અમારી ટીમે જ કર્યું થોડો સમય ગયો હોત તો રૂપિયાના વ્યવહારો પણ આવી ગયા હોત અને એ પણ વાર ના લાગે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો